થાકી ગઈ. હેલો. આ શું હેલો ને બેલો? આપણા સંસ્કાર છે હેલો વાળા. આપણા સંસ્કારોમાં પગે લાગવાનું હોય. અને હું છે ને તારી મોટી બેન થઉં એટલે કે જીગાની મોટી બેન, તો તારી બી મોટી બેન થઈ. સાસુની જગ્યાએ હોઉં હું અત્યારે એટલે તારે મને પગે લાગવાનું હોય. હેલો કે છે. આવું કેવું પગે લાગે છે? આવો ડાન્સ કરવાનો હોય? અરે પૂરેપૂરું અંગૂઠાને ટચ ના થાય ને એને પગે લાગ્યું ના કહેવાય. ત્યાં ટચ કરવું પડે. કર. આવી રીતે પગે લગાય. હવે જય શ્રી કૃષ્ણ કોણ કહેશે? જય શ્રી કૃષ્ણ. જીજાજી નથી? જીજાજી નથી એટલે તો તને બોલાવી છે. જીગોય નથી ઘેર અને જીજાજી બી નથી એટલે મને એમ થયું કે આપણા બેને કંપની મળે સાથે રહીએ તો. એટલે થોડા દિવસ અહીંયા જ રહેવાનું જ તારે જ્યાં સુધી જીગો ના આવે. બરાબર? મોટી બેન મારે ફ્રેશ થવું છે. હજી આવી નહીં. અંદર રૂમ છે અને અંદર બાથરૂમ છે, એમાં જઈને ફ્રેશ થઈ આવી જા. મોટી બેન વેસ્ટર્ન ટોયલેટ છે કે ઇન્ડિયન ટોયલેટ છે? તો અંગ્રેજ નહીં બની ગઈ? હા, વેસ્ટર્ન ને ઇન્ડિયન બે ટોયલેટ છે આપણા ઘરમાં. એટલે જ્યાં તારે જે કરવું હોય ને કરીને જલ્દી આવ, મારે તારું કામ છે. બધું હાઇજેનિક છે ને? ઘરમાં જ આ બધું દેખાય ને, હાઇજેનિક ને મિનરલ વોટર ને આ ને તે. આ મોલોમાં બોલોમાં બધે ફરવા જાઓ ત્યારે તમને આ હાઇજેનિકની ખબર નહીં પડતી ને. ઘરમાં જ હાઇજેનિક જોઈએ છે બધું. જ્યાં બધું હાઇજેનિક જ છે. દાડામાં 10 વખત ધોઉં છું સંડાસ. ઓકે. હજી હું સાચું જ કહેતો હતો. હા, અને તો એકથી બધું શીખવાડવું પડશે. ખબર હજી તો પગે લાગતા એને ઢંગથી આવડતું નહીં. હજી હું નહીં આવડતું હોય. મારો ભાઈ બાપા નો આમાં ફસાઈ ગયો. જલ્દી કરજે હવે, અંદર ને અંદર ના બેસી રહેતી. એ હો. અરે મોટી બેન ક્યાં જાવ છો? અને મને થોડું કામ છે ને તો હું બહાર જઉં છું 2-3 કલાક માટે. હા, પણ મને તો ભૂખ લાગી છે, કંઈ ખાવાનું બનાવી આપો. ખાવાનું બનાવી આપો એટલે જાતે બનાવીને ખાઈ લે. આ રસોડું પણ મને તો કંઈ નહીં આવડતું. તો મા બાપના ઘરે કંઈ શીખી નથી? અરે મારા પપ્પાના ઘરે તો કામવાળા રસોઈવાળા બધું એક બનાવી લેતા હતા. બરાબર, બધાના ઘરે હોય કામવાળા, પણ બનાવતા તો શીખવું જોઈએ ને. ચાલ એ વખતે ના શીખી કઈ વાંધો નહીં, હવે બનાવી લે. બનાવીશ તો તને આવડશે ને, શીખીશ તો બધું શીખવા મળશે ને તને. તું બનાવીને ખાઈ લેજે. હા ને? સારું, તો ઓનલાઈન ઓર્ડર કરી દઉં છું. ઓનલાઈન નહીં કરવાનું. મારા ઘરમાં ઓનલાઈનની વસ્તુ આવતી જ નથી. બહારનું ખાવાનું મારા ઘરમાં ના જોઈએ. જે બનાવવું હોય કાચું પાકું બનાવીને ખાઈ લે. સારું, યુટ્યુબ પરથી કંઈ સર્ચ કરીને બનાવી લઉં. હા, વાપરી ને હવે બુદ્ધિ. પહેલાથી નથી વપરાતી કે યુટ્યુબ પરથી શીખીએ ખાવાનું બનાવતા? આ યુટ્યુબ પર કેટલું બધું આવે છે. આ બધું બનાવીને ખાઈને શીખી લેજે બધું. બરાબર? હું જઉં છું 2-3 કલાક માટે બહાર જઉં છું. આ ઘર તને સોંપ્યું, પછી બેસી ના જતી મોબાઈલ લઈને. બહારથી ના મંગાવતી. બનાવીને ખાજે. ત્યાંથી કંટાળીને અહીં આવી હતી, નહીં મારે કરવાનું. આપણે બધાને મજા આવે જ છે ને. રિયા, ઘરમાં મહેમાન આવ્યા છે. જય શ્રી કૃષ્ણ એવું તો કહેવાય ને. જય શ્રી કૃષ્ણ. 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 આ કોણ છે? ભાઈ નહીં જીગો. હા, એની વહુ છે, મારી ભાભી. હે, આ જીગાભાઈની વાઈફ છે? સરસ છે, સરસ. શું નામ છે તારું? રિયા. રિયા નામ. સરસ નામ છે ને. હા. આ નથી શેઠામાં સિંદૂર, કે નથી મંગળસૂત્ર પહેર્યું, નથી પગમાં છડા પહેર્યા, કે હાથમાં બંગડી પણ નથી. અમને કેવી રીતે ખબર પડે કે તું પરણેલી છે? શું આવું બધું પહેરીએ તો જ એવું થાય કે લગ્ન કરેલા છે? ના પહેરીએ તો આવું કશું. રિયા, ધીમેથી. એ તો સમજાવે છે ને તને. કઈ વાંધો નહીં. આ તો નવા જમાનાની છોકરીઓ ને એટલે ના ગમે. આપણે બધું પહેરીએ, એ લોકો ના પહેરે. એ તો હવે બધું ધીમે ધીમે શીખશે. નવું છે ને એટલે. શેરથી આવી હશે ને. હા, શેરની છે એટલે રિયા, મહેમાન આવ્યા છે ને, જા ચા બનાવી લે. હા, પણ મને ક્યાં ચા બનાવતા આવડે છે? નથી આવડતી તો શીખ. જમવાનું બનાવતા શીખી ને એવી રીતે ચા બનાવતા શીખી જવાનું. જા જઈને ચા બનાય. પણ જેવી બનાવી પી લેજો. હા હા, જા.
એને કંઈ આવડતું નથી, શીખે છે હજી. શહેરમાં જાઓ તમે જાઓ એટલા મૂકીને જા. હવે આવડું આવડું તો છે પાછું આપી જા. આવડું આવડું કરીને તે ઘર ભર્યું જ તારું. અડધો સામાન મારા ઘરનો છે તારા ઘરે. જા હવે. આ લોકો આમ જ કશું મુકાય જ નહીં. મહેમાન ક્યાં ગયા? તું આટલી બધી વાર લગાડે ચા બનાવવામાં, તો મહેમાન કે બેસી રહેવાના હતા? ચા બનાવવામાં આટલી વાર લાગે? તો આ ચા તમે પી લો. હા, હવે તો મારે તો પીવી જ પડશે ને. જોવું તો ખરી કે હું બનાવ્યું છે. કેવી બની? આ ચા છે? આવી હોય ચા? મેં ચા સ્ટ્રોંગ બનાવી હતી. આદુ, ફુદીનો, અજમો એટલે મસ્ત ચા બનાવી. અજમો નાખ્યો તે? હા. તો લસણ મરચા એ બધું બી નાખી દેવું હતું ને તો દાળ બની જતા. આવું બધું હોય આની અંદર? નોર્મલ બધું એ ભગવાન, તને ચા બનાવતા નથી આવડતું રિયા? અરે મેં આ યુટ્યુબ પરથી બનાવતી હતી ને તો કદાચ રેસીપી ચેન્જ થઈ ગઈ લાગે છે. તો ધ્યાન રાખવાનું ને. અને આ લોકો બેઠા હતા તે કેવી રીતે જવાબ આપ્યો? તો મારી ફ્રેન્ડ હતી એટલે કશું બોલી નહીં. બહારનું કોઈ હોય તો આપણી કિંમત કરી જાય ને કે વહુ થઈને આવું બધું બોલે છે. ને બધું કળામાં કશું પેર નથી, સહેતો નથી પૂર્યો. તો આ બધું કર. બધું શીખવાડવાનું. હવે જો બધું છોડ. વાસણ પડ્યા છે ને ચાના, એ અને કપડાં પડ્યા છે આપણા બંનેના, તો એ ધોઈ નાખ. વોશિંગ મશીન ક્યાં છે? જો વોશિંગ મશીન છે ને, મારી તબિયત ખરાબ હોય ને ત્યારે જ અમે ચલાવીએ છીએ. આ લાઇટ બિલ કેટલું આવે? આટલા બધા લુગડા ધોવા માંડીએ રોજ રોજ, તો રોજના ધોવાના હોય. થોડા ભેગા કરીને પછી વોશિંગ મશીનમાં નાખવાના. તારા 2 જોડી કપડાં છે તે ધોઈ નાખ. વોશિંગ મશીનની કઈ જરૂર છે? પણ મારા પપ્પાના ઘરે તો વોશિંગ મશીન હતું. બધાના પપ્પાના ઘરે બધું હોય, પણ સાસરીમાં જે હોય ને એ જ વસ્તુઓથી ચલાવવાનું. તો શીખ. પપ્પાના ઘરે હાથ હોય ત્યાં જા, હવે કામ કર. ભગવાન, આનું શું થશે? મારા ભાઈને કેવી છોકરી મળી ગઈ છે, શું આવડતું નહીં એને. હું બહાર જાઉં છું, થોડી વાર પછી આવીશ. આવો સીટી દીદી. બેસો. કેમ છે રિયા? બસ ફાઇન. બેસ. આ મંગુ ક્યાં ગઈ? દેખાતી નથી. એ મને નહીં ખબર. હા, કેમ તને નહીં ખબર? એ કશે જાય છે તો કેમ મને કઈ નહીં જાય? મન ફાવે ત્યાં જતા રહે છે. અરે પણ તને અહીંયા આયે 10-15 દિવસ થયા, તો તને ખબર હોવી જોઈએ એ ક્યાં જાય છે, ક્યાં આવે છે. એને તને કઈ જવું જોઈએ. મને તો કશું જ કહેતા નહીં. રિયા, એક વાત કહું? આ મંગુનું વર્તન તારી સાથે કેવું છે? અરે જવા દો ને. સવારે 5 વાગે મને ઉઠાડી દે છે. જીગાની તો હિંમત નથી થતી કે મને 8 વાગે ઉઠાડે. ઊંઘતી હોઉં ને તો મારું બ્લેન્કેટ ખેંચી કાઢે, પંખાની સ્વિચ બંધ કરી દે અને પાછા પડદા ખોલી કાઢે. એટલે મારી તો આંખ જ ખુલી જાય. પાછું પૂછું ડબ્બા ડુબડી ખખડાવે, થાળીઓ પાડીને એટલો અવાજ કરી દે ને તો કંટાળી ગઈ છું. મારા પપ્પાના ઘરે હું તો આટલી વહેલી નહોતી ઉઠતી. પણ જો હા દીદી, તમે કહેતા નહીં. ના, તું ચિંતા ના કરીશ, હું એને કશું જ નહીં કહું. હા, અને પાછા બધા ઘરના કામ મને શીખવાડે છે. વાસણ ઘસતા શીખવાડે, કપડાં ધોતા શીખવાડે. અને કપડાં ધોવા બેહું ને તો પાછું વોશિંગ મશીન તો બંધ કરી દે છે. અને કપડાં પાછા હાથથી ધોડાવે, એવા બ્રશો મરાવે ને એવા ધોકા પડે, મારા હાથ દુખી જાય છે. પાછા રસોઈ કરતા શીખવાડે મને. મારા પપ્પાના ઘરે તો હું કશું જ નથી કરતી. બહુ કામ કરાવે છે, પણ તમે મને એમને કહેતા નહીં. હો ને? ના ના, હું નહીં કહું. સ્વીટી બેન, તમારા માટે હું ગરમા ગરમ ચા બનાવું? ચા પીશો? હા, મારી માટે છે ને મસ્ત ફર્સ્ટ ક્લાસ ચા બનાય. મંગુ બેને તો મને ચા બનાવતા પણ શીખવાડી. હે સાંભળ, એની અંદર છે ને આદુ અને ઇલાયચી મસ્ત નાખજે. હા, પણ મંગુ બેને કેટલી મને ચામાં આદુ ઇલાયચી નાખવાનું જ નહીં શીખવાડ્યું. હું તો છે ને જ્યારે ચા બનાવ ને ત્યારે આદુ અને ઇલાયચી 100 ગ્રામ તો નાખી જ દઉં છું. 100 ગ્રામ? એટલે 1 કપ ચામાં તું 100 ગ્રામ આદુ 100 ગ્રામ ઇલાયચી નાખે છે? તો તારે છે ને
કેટલું આદુ ને કેટલી ઇલાયચી નાખું ને શીખવું જ જોઈએ. હેડ હું તને શીખવાડું, ને તો તું છે ને આખા આદુના ડટ્ટા નાખીશ અંદર. હેડ. આવો આવો રેશમા બેન બેસો. આ શું કરે છે તું? આ મંગુબેને મને તુવેર સાફ કરવા આપીશ, પણ મને તો બધી તુવેર એકની એક જ લાગે. આમાંથી હું સાફ કરવું એ જ નહીં ખબર પડતી. લાવ હું તને શીખવાડું. આમ સાઈડ પર લઈ અને આમ કરીને કાકડા કરીને ફેંકી દેવાનું. આવી રીતે ધીરે ધીરે બધી તુવેરો લઈને સાફ કરી નાખવાનું. કશું જ નથી કરવાનું, બસ આ જ રીતે કરવાનું છે. લે મંગુબેને તો સવારે મને ચોખા સાફ કરવા આપ્યા હતા, એ તો કરવા જ પડે ને. અને સવારમાં તો મારી જોડે 10 કિલો ઘઉં સાફ કરાવડાવ્યા. મારા તો આંગળા દુખી ગયા. સારું થયું કે ઘઉં સાફ કરાવ્યા. માથે ડબ્બો મૂકીને દળવા તો નથી મોકલીને. દળવાઈ જવું પડે? હાસ તો વળી. પણ તમે છે ને મંગુબેનને કંઈ કહેતા ના, હા? નહીં તો પાછા ખોટા ઘરમાં ઝઘડા થશે. સારું. હજી તો મારે શાકભાજીને બધું સમારવાનું છે. જુઓ ને, આ મને કેટલી બધી શાકભાજી આપી છે. અમે 2 જણા અને એમાંય આટલું બધું શાક, બધું પાછું કાપીને મૂકવાનું. આટલા બધા મરચાં, ટામેટા, ડુંગળી. આ મરચાં તો જુઓ કેટલા બધા છે. આ 2 જણામાં આટલું તીખું કોણ ખાહે? સારું છે કે તને બધા શાકના નામો તો આવડે જ. આ મરચાં છે ને એની ચટણી બનાવવાની છે, અને આ ટામેટા અને ડુંગળી છે ને એને કાપીને દહીંમાં નાખીને પેલું રાયતું નથી બનાવતા, એ બનાવવાનું છે. તું તો સાવ ડોબી છે. પૂછ તો ખરી જરા મંગુને કે શું કરવાનું છે અને શું નહીં. મને તો લાગ્યું કે આ બધાનું શાક બનાવવાનું છે. મારા પપ્પાના ઘરે તો ટાઈમ થાય ને એટલે મને સીધું જમવાનું જ આપી દેતા હતા, અને હું તો જમી લઉં, એટલે મને કાંઈથી આવડે આ બધું? તો શીખવાનું હોય ને. મંગુ સાચું જ કહેતી હતી કે તને કશું જ નથી આવડતું, અને તું આવું ને આવું કરશે ને તો પેલો જીગો છે ને તને કાઢી મૂકશે. આ જીગાએ પણ મને અહીંયા કામ મોકલી દીધી. મારા તો નસીબ જ ફૂટલા છે. જે નથી આવીને મને ડોબી, પેલીઓ મને છે ને પેલા આપણા સ્વીટી બેન, એ પણ આવીને મને બધી શિખામણો આપીને જતા રહે છે. મારે તો બસ લોકોની આખો દિવસ શિખામણ જ સાંભળવાની. સારું હવે તું તારું કામ કર, અને જો તને કંઈ ના આવડે ને તો મારું ઘર સામે જ છે, ત્યાં આવી જજે. બરાબર છે? હા, અને મંગુ આવે ને તો કહેજે કે રેશમા આવી હતી. પાછું મારું નામ ના ભૂલી જતો. બરાબર? મારા તો નસીબ જ ફૂટલા છે. જેટલી મને મંગુબેન શિખામણ નહીં આપતી એટલી મને લોકો આવીને શિખામણો આપી જાય છે. કાં હું અહીંયા આવી ગઈ છું, મને તો એકદમ દુઃખી થઈ ગઈ છું. અરે આ ક્યાં ચાલે? અરે શું થયું? હું છે ને શું છે ને મતલબ ઘરના બે કામ શું કહી દીધા? તને તો ખોટું લાગી ગયું, નીકળી ગઈ બહાર. પણ મારી આજકાલની છોકરીઓને ખોટું બહુ લાગી જાય છે. એ દિવસે છે ને મેં એને ચામાં આદુ કઈ રીતે નાખવાનું એ શીખવાડ્યું. મને લાગે આ એનું જ ખોટું લાગ્યું છે. વાત તો સાંભળો. મેં તને ઘઉં ચોખા સાફ કરતા શીખવાડ્યું એટલે ખોટું લાગ્યું. આટલી વસ્તુઓને કંઈ ખોટું લગાડતું હશે? પણ મારી વાત તો સાંભળો. તારી અમારે કોઈ પણ વાત સાંભળવી નથી. સાંભળવી પડશે. તું બોલ, શું થયું? તે દિવસે તમે લોકો જે બધી વાત કરતા હતા ને, તમે 3 જણ, એ બધું જ હું સાંભળી ગઈ છું. મને ખબર છે કે તમે મારી ભલાઈ માટે વાત કરતા હતા. હવે છે ને હું મારા ઘરના કામ પણ શીખી ગઈ છું, 2 પૈસાની બચત કઈ રીતે થાય એ પણ શીખી ગઈ છું. એટલે હું હવે જાઉં છું મારા ધણીના ઘરે. સારું, ચલો, તને બધું આવડી ગયું ને, અમારો પ્લાન સક્સેસ થઈ ગયો. હવે મારા ભાઈનું ઘર છે ને શાંતિથી સાચવજે, તારું સમજીને. હા, હું સાચવી લઈશ. હવે તો હું સિંદૂર પણ ભરીશ અને મંગળસૂત્ર પણ પહેરીશ. ચાલો મને આશીર્વાદ આપી દો. સુખી થા. સુખી થા ને આમ જ હસતી રહે.
બસ 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 સાચવીને જજે અને મારા ભાઈને અને તને બંનેને સાચવજે. હા પણ હું તો આવી રીતે મોડર્ન પણ રહીશ હા ને. ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. સરસ સરસ શીખી ગઈ બધું. હવે મારા ભાઈનું ઘર શાંતિથી ચાલશે, એને હવે કોઈ તકલીફ નહીં પડે. જોયું, આપણી સાસરીને જો આપણે આપણું પોતાનું ઘર સમજીને ચાલીશું ને તો કંઈ જ અઘરું નહીં પડે, બધું જ સિમ્પલ રીતે થઈ જશે. પણ જો સાસરીને સાસરી સમજીને ચાલીશું ને તો નહીં ફળે. તો પ્લીઝ આ જે શીખ છે ને એ યાદ રાખજો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી નવી ચેનલ મંગુની મંગુગીરીને. અમારા ફેસબુક પેજ મંગુની મંગુગીરીને ફોલો કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો. થેન્ક યુ.